સુરતમાં 212 એલઆરડી જવાનો સુરત શહેર અને રૂરલમાં બનશે સંજીવની સમાન। વાત કરીએ નવી ભરતીમાં ફરજ પર હાજર થયેલા એલઆરડી જવાનોની હાલમાં રાજ્યમાં મોટા પાયે એલઆરડી જવાનોની ભરતી કરવામાં આવી છે। ત્યારે આ એલઆરડી જવાનો રાજ્યમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ પર હાજર થયા છે, જેનાથી કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનશે। પોલીસ જવાનો પર કામનો ભાર પણ ઓછો થશે। ત્યારે હાલમાં સુરત ગ્રામ્ય હેડક્વાર્ટર્સ ખાતે 8 માસની ટ્રેનિંગ પૂર્ણ કરી સુરત શહેર અને ગ્રામ્યમાં 212 જેટલા નવા એલઆરડી જવાનો ફરજમાં જોડાશે, જેનાથી કાયદો અને વ્યવસ્થા મજબૂત બનશે। જવાનોની ભરતી કરવામાં આવી છે અને 8 મહિનાની ટ્રેનિંગ બાદ હવે જે જવાનો છે સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પોતાની અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરજમાં લાગ્યા છે। જ્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો ઓલપાડ પોલીસ સ્ટેશનના દ્રશ્ય છે અને જે જવાનો છે 17 જેટલા જવાનો છે ઓલપાડ પોલીસ સ્ટેશનમાં પોતાની ફરજમાં હાજર થયા છે। એટલે જે ઓલપાડ પોલીસ સ્ટેશનના પીઆઈ છે તેઓની સૂચના પ્રમાણે તેઓ કામ કરશે અને હાલ જે રીતે કાયદો અને વ્યવસ્થાની જે બાબત હતી અને સૌથી મહત્ત્વની ભૂમિકામાં જે એલઆરડી જવાનો આવ્યા છે તે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં ખૂબ ઉપયોગી સાબિત થવાના છે, કારણ કે ઓલપાડ તાલુકાના 108 જેટલા ગામો છે અને આ ગામડાઓમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસની ભૂમિકા ખૂબ મહત્ત્વની હોય છે। ઓછો સ્ટાફ હોય ને આવા સ્ટાફના સમયે જ્યારે પણ આ વિસ્તારના કાયદો અને વ્યવસ્થાની જ્યારે વાત કરવાની હોય પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવતી હોય છે। મોટાભાગે રાત્રિ પેટ્રોલિંગ હોય તમામ કામગીરી કરવામાં આવતી હોય છે, કારણ કે સુરક્ષાની જવાબદારી પોલીસના સિરે હોય છે। ત્યારે નવા જે લોકરક્ષક દળના જવાનો છે તેઓએ હાલ અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર પોતાની ફરજ માટે તેઓ વિધિસર જોડાયા છે। ત્યારે હાલમાં જે ભરતી જે યોજાઈ હતી તેમાં 212 જેટલા જે લોકરક્ષક દળના જવાનો હતા સુરત શહેર અને સુરત ગ્રામ્ય વિસ્તારમાં તેઓની ભરતી કરી દેવામાં આવી છે અને ઓલપાડ પોલીસ સ્ટેશનમાં 17 જેટલા જવાનો વિધિસર જોડાઈ રહ્યા છે। એટલે કાયદો અને વ્યવસ્થામાં સૌથી મહત્ત્વની ભૂમિકા આ જવાનો છે તે જવાનો જોડાયા છે, તેના કારણે ખૂબ મોટી જવાબદારી હવે તેમના ઉપર સિરે રહેશે અને હાલ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં ખૂબ ઉપયોગી સાબિત થવાના છે। કિરણસિંહ ગોહિલ, KTV ન્યૂઝ, સુરત।